નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સુરતથી. સુરતમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર ટેન્કર કેબિનમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આગ કામરેજ રિલીફ હોટલ નજીક ફાટી હતી, જે ઘટના સ્થળે જિલ્લા ટ્રાફિક, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને હાલ ટેન્કરમાં આગ લાગવાનું કારણ અકબંધ છે અને પોલીસ તપાસમાં વ્યસ્ત છે. જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર ટેન્કરમાં આગ લાગી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને કામરેજ રિલીફ હોટલ નજીક હાઈવે પર આ ઘટના બની હતી, જે આગના કારણે ટ્રાફિક ભારે જમાયો હતો, જેમાં જિલ્લા ટ્રાફિક અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવતી હતી અને ટેન્કરમાં આગ કામરેજ રિલીફ હોટલ નજીક હાઈવે પર આ ઘટના બની હતી. અમદાવાદ મુંબઈ હાઈવે પર 48 પર ટેન્કરમાં આગ લાગી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કામરેજ રિલીફ હોટલ નજીક આ ઘટના બની હતી, જે આગના કારણે ટ્રાફિક ભારે જમાયો હતો, જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. જે આગ કારણે ટ્રાફિક ભારે સમજાયો હતો, જેમાં જિલ્લા ટ્રાફિક અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર નિયંત્રણ મૂકી રહ્યું હતું. જે હોટલ નજીક હાઈવે પર આ ઘટના બની હતી, જે આગના કારણે ટ્રાફિક ભારે સર્જાયો હતો. ત્યારબાદ જિલ્લા ટ્રાફિક અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. જે સુરત જિલ્લા ટ્રાફિક અને પોલીસ ઘટના સ્થળ પહોંચી આવી હતી, જેમાં ટેન્કરમાં આગ લાગી હતી. આગ કામરેજ રિલીફ હોટલ નજીક લાગી હતી, જે આ ઘટના આગના કારણે ટ્રાફિકમાં ભારે જમાયો હતો. જે ટ્રાફિક પોલીસ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ મળ્યું છે.